ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ટીપી સ્કીમ રદ કરવા બાબત ઝાંઝરડાના ખેડૂતો દ્વારા અપાયું આવેદનપત્ર। આગામી દિવસોમાં જો ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે તો કરાશે આંદોલન। વધારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે તો આ સ્કીમ રદ કરવાની કાયદામાં છે જોગવાઈ। ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા આજે જૂનાગઢ મહાનગરપાલિકાની જુડા કચેરી દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એની સામેનો વિરોધ અને વાંધો આજે માન્ય કલેક્ટર સાહેબને રજૂ કર્યો છે। કારણ કે આ ટીપી સ્કીમની અંદર ખેડૂતોની 40% જમીન જાય છે વગર વળતરે। બીજા નંબરની અંદર બેટરમેન્ટ ચાર્જ કરોડો રૂપિયાનું ભરવો પડે છે। એવા સમયની અંદર જ્યારે ખેડૂતોની સ્થિતિ નાજુક હોય, બેંકની લોન પણ નથી ભરી શકતા ખેડૂતો, એ ખેડૂતો ઉપર બેટરમેન્ટ ચાર્જ લગાડવો અને 40% જમીન કાપી લેવી આ યોગ્ય નથી। એટલે આ કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। બીજા નંબરની અંદર ઝાંઝરડા ગામ એટલે જુનાગઢથી લગભગ 6 કિલોમીટર જેટલો અંતર અને ટીપી જ્યાં લગાડવી છે ત્યાં 12 કિલોમીટર સુધીનું અંતર છે। ત્યારે જુનાગઢ સરદારબાગથી ઝાંઝરડા ચોકડી સુધી 40 વર્ષે મકાન બની રહ્યા છે, ત્યાં એ વિકાસ થયો છે સિટીનો। એટલે સિટી જુનાગઢ મહાનગરની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ મોટા ઉદ્યોગ નથી, એવા સિટીનો વિકાસ વર્ષો સુધી ન થઈ શકે। ત્યાં ડેવલપમેન્ટ કરી અને ટીપી સ્કીમ લાગુ કરવાનો જે નિર્ણય છે એ યોગ્ય નથી। કારણ કે 50 વર્ષે પણ ટીપી નંબર 7ની અંદર કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને નથી લાગતું। કારણ કે 40 વર્ષે ચોકડી આવ્યા છે ત્યારે 50 વર્ષે જ્યાં કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને લાગતું નથી। એટલે ખેડૂતો જ્યાં ખેતી કરે છે, જ્યાં એક પણ ખેતીની જમીનની બિનખેતી નથી થઈ, એવા વિસ્તારની અંદર આ ટીપી યોજના 7 નંબર લાગુ કરવા જઈ રહ્યા છે એનો અમને સખત વિરોધ કરીએ છીએ। કારણ કે ખેડૂતોની આજીવિકા છે એ જૂટવાઈ જાય, 40% જમીન કપાત થાય, એમાં રોડ રસ્તા બનાવવા છે અને એના નામ ઉપર જુડા કચેરી દ્વારા જે વાવેતર કરે છે ખેડૂતો એને બંધ કરી દેવા, એના કૂવાઓ બંધ કરી દેવા, એટલે આજીવિકા જૂટવાઈ જાય એવી સ્થિતિ પેદા થઈ છે। એટલે ના છૂટકે ભારતીય કિસાન સંઘ આગળ આવી અને આ ખેડૂતોને બચાવવા માટે, આ ખેડૂતોના હિતમાં આ લડત ચાલુ છે। ત્યારે આવતા દિવસોની અંદર જો આનું પરિણામ નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન થશે, એની સરકાર નોંધ લે।